ગીર સોમનાથ ભાજપના સાંસદે દેશના નાણાકીય બજેટને આવકાર્યું હતું. સમગ્ર દેશ અને ગીર સોમનાથ માટે આ બજેટ ઉજળી આશા લઈને આવ્યું છે. પ્રભાસ પાટણ ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય બજેટ અનુલક્ષીને એક ખાસ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સાંસદે આ બજેટને માત્ર વિકાસલક્ષી આ વિસ્તારના કાર્યોની પણ કાયા પલટ કરી છે. ગીર સોમનાથના માછીમારોના પ્રશ્નો અંગે ખાસ સરકાર સદાય ચિંતન છે અને ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લાના 90% બંદરોના કામ પૂર્ણ થયા છે. નવા બંદર ખાતે નિર્માણ પૂર્ણ થયેલ છે, જેનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે. કોડીનાના માઢવાડ બંદરે કામ ચાલુ છે. સુત્રાપાડા અને ધામડેજ ખાતે કામ ગતિમાં છે, જ્યારે વેરાવળ ખાતે નાના મોટા કામ ચાલુ છે. ચોરવાડ બંદરના વિકાસ માટે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા ચાલુ છે. તેવી જ રીતે માંગરોળ જેટીનું કામ પણ ગતિમાં છે. આવનારા સમયમાં બંદર ઉપર ઓક્શન હોલ તથા મટીરીયલ ન બગડે તે માટે વ્યવસ્થાઓ વિચારાઈ રહી છે. તેમજ નાના હોડીવાળાઓ માટે ફ્લોટિંગ જેટનું પણ વિચારાઈ રહ્યું છે. સાંસદ રાજેશ ચુડાસમાએ પત્રકારોને જણાવ્યું હતું અને આ બજેટ મહિલાઓના સ્વરોજગાર અને ઔદ્યોગિક સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સી માર્ટ્સ શરૂ કરાશે. યુવાનોને ડિજિટલ ક્રિએટિવ ક્ષેત્રમાં તાલીમ અને રોજગાર માટે વિશાળ તક મળવાની છે તેમ જણાવ્યું હતું. એકંદરે બજેટના તમામ પાસાઓને વિગતવાર સમજાવી આ બજેટને ટૂંકા અને લાંબા ગાળામાં દેશના નવા વિકાસ અધ્યાયરૂપ ગણાવ્યું. જે કે સિંગુદત્તી સાથે મહેશ વાજા, સોમનાથ. ગીર સોમનાથ જિલ્લાની કેન્દ્રીય બજેટ ઉપરની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ પત્રકારોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મારી સાથે સંજયભાઈ પરમાર, ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથના અધ્યક્ષ, મારા મીડિયાના કન્વીનર શ્રી. આપણે સૌ જાણીએ છીએ કે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કરવામાં આ બજેટ રૂપિયા 53.5 લાખ કરોડનું બજેટ ગતરોજ કર્તવ્ય ભવનમાં રજૂ કરવામાં આવ્યું. આદરણીય કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામનજી સતત 9મી વખત આ બજેટને રજૂ કરી અને ઇતિહાસ રચ્યો છે. આ ઘટના દેશની નારી શક્તિ માટે સશક્ત પ્રતિબિંબ રજૂ કરે છે. કર્તવ્ય ભવનમાં રજૂ થયેલ આ પ્રથમ બજેટ દેશની વિકાસ યાત્રાને એક નવી દિશા આપવા માટેનું બજેટ છે. આ બજેટ એ વિકસિત ભારતનું 2047નું જે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આ દેશના લોકોને જ્યારે 2047માં આપણે આપણી આઝાદીના શતાબ્દી વર્ષની ઉજવણી કરતા હશે ત્યારે એક વિકસિત રાષ્ટ્ર કેવું હોય એ માટેનું એક આ બજેટ છે. આપણા દેશમાં જ્યારે બજેટ આવતી હોય લોકોની અપેક્ષાઓ હોય, પણ હંમેશા એ વાર્ષિક બજેટ તરીકે લોકો જોતા હોય. પણ આ આવનારા સમયનું 2047માં જ્યારે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત બનવાનું છે ત્યારે એક દૂરંદેશી આ બજેટ આપવામાં આવ્યું છે. ત્યારે જુદા જુદા ક્ષેત્રમાં લાંબા ગાળે એમનો ફાયદો થાય અને લોકોને રોજગારી મળે. ખાસ કરીને યુવા શક્તિ, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમ શક્તિ તેમજ ઉદ્યમી શક્તિઓનો વધારેમાં વધારે વિકાસ થાય અને લાંબા ગાળે એમને મોટો ફાયદો થાય એ પ્રકારનું આ બજેટ આપવામાં આવ્યું છે. મેં કીધું એમ કે 53.5 લાખ કરોડના સ્વસ્પર્શી અને સર્વ સમાવેક બજેટમાં મહિલા સશક્તિકરણ, યુવા શક્તિ, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, લોજિસ્ટિક, કનેક્ટિવિટી, સંસ્કૃતિ, પર્યટન અને વારસાની જાળવણી તેમજ ઉદ્યોગ અને ટેકનોલોજીના આત્મનિર્ભર તરફ અગ્રેસર કરવા માટેનું આ બજેટ છે. ખાસ કરીને કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે આ વખતે બજેટમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, સંરક્ષણ, સ્પોર્ટ્સ, MSME, સ્ટાર્ટઅપ, ઇકોસિસ્ટમ અને AI નો સકારાત્મક ઉપયોગ થાય એવી આ બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે. દેશની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ તમામ વિષયો પર બાળ આપી અને ભારતમાં ઉજ્જવળ ભવિષ્યનો પાયાને સશક્ત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વિવિધ જાહેરાતોના લાભ ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ઉદ્યોગકારો અને નાગરિકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થવાનું છે. ખાસ કરીને જ્યારે ગુજરાતની વાત આવતી હોય ત્યારે
આ બજેટમાં ગુજરાત વિવિધ ક્ષેત્ર માટે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં સ્થિત લોથલ અને ધોળાવીરા સહિત દેશના 15 પુરાતત્વ સ્થાનોનો વિકાસની જોગવાઈ. ખાસ કરીને હંમેશા દેશના પ્રધાનમંત્રી એવું કહેતા હોય છે કે વિરાસતથી વિકાસ, અને એને ધ્યાનમાં રાખીને વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. મંદિરના કોરિડોરો તેમજ અન્ય ધાર્મિક આપણી વિરાસતો છે, આપણી સંસ્કૃતિ, એ વિરાસતનો પણ વિકાસ થાય એટલા માટે 2047માં હારે દેશ રાષ્ટ્રની સાથે સાથે આપણી વિરાસતનો વિકાસ થાય, વિકસિત રાષ્ટ્રની સાથે સાથે એમનું પણ સમાવેશ થાય એવી જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. ખાસ કરીને એમએસએમઈ સેક્ટર 200 ક્લસ્ટર પાર્કની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત એક પ્રમાણે એમએસએમઈનું હબ છે. જ્યારે દેશના પ્રધાનમંત્રી અહીંયા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતથી લઈ અને વાઇબ્રન્ટ જિલ્લા સુધીના કાર્યક્રમો કરવામાં આવ્યા. હવે એમાં સમય જતા ફેરફાર કરી અને ઝોન વાઇઝ આ દરેક અલગ અલગ ઝોનમાં પણ આવનારા સમયમાં આ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે નાના ઉદ્યોગકારોને વધારેમાં વધારે એમને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એવી આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના 7 લાખ જેટલા મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી ગુજરાતના ઉદ્યોગકારોને આ ક્ષેત્રે કરાયેલી મહત્વની જાહેરાતોથી લાભ થશે. પૂર્વ ભારતના સુરત સુધીનો દાનકુનીથી સુરત સુધીનો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, જામનગર સ્થિત WHO ના ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશનનો નિર્ણય ગુજરાત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સમગ્ર દેશમાં મ્યુનિસિપલ બોન્ડમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ માટે જાહેર થયેલા પ્રોત્સાહનનો લાભ ગુજરાતની મ્યુનિસિપાલિટીઝને પણ મળશે. ગિફ્ટ સિટીમાં આવેલું આઈએફએસસીમાં કંપનીઓ માટે 20 વર્ષ સુધી ટેક્સ હોલિડે લંબાવવામાં આવ્યો છે. તેના પરિણામે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે અને મોટી માત્રામાં રોજગારીની તકોનું સર્જન થશે. દેશમાં 20 આઇકોનિક સ્થળોએ ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક પ્લેસીસમાં પણ સ્થાનિક રોજગારીની તકો ઊભી થશે. ખાસ કરીને આપણે અહીંયા સોમનાથ, સાસણ, એવી રીતે આપણું ગિરનાર, એમ અલગ પ્રવાસન ક્ષેત્રે ગીર સોમનાથને પણ આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે અને આ વિસ્તારમાં રોજગારીની તકો ઊભી થવાની છે. ખાસ કરીને મેં કીધું એમ કે આ બજેટમાં નારી શક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મહિલાના રોજગારો અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સી માર્ટ, સેલ્ફ એન્ટરપ્રેન્યોર માર્ટ શરૂ કરાશે કે જેનાથી મહિલા સશક્તિકરણ થશે અને આવનારા સમયમાં મહિલાઓ પોતે આત્મનિર્ભર બની શકે એવી જોગવાઈ કરવામાં આવી છે. મહિલાના સ્વશુદ્ધ જૂથોનું વધુ નાણાકીય સહાય અને તાલીમ આપવા માટે અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં 10 કરોડથી પણ વધુ મહિલાઓ સ્વસહાય જૂથો સાથે જોડાયેલી છે. શિક્ષણ અને રોજગાર માટે અન્ય સ્થાને રહેતી મહિલાઓની સુરક્ષા માટે જિલ્લાના મહિલા હોસ્ટેલ બનાવાશે, જે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. દરેક જિલ્લામાં એક મહિલા હોસ્ટેલનું જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને આવી રીતે અલગ અલગ પ્રકારે અલગ અલગ વિભાગમાં આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને આપણે અત્યારે જોઈએ છે કે આરોગ્યની દ્રષ્ટિએ દેશના પ્રધાનમંત્રીએ આ દેશના લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપ્યું. તેમ છતાં પણ ઘણી બીમારીઓ એવી છે કે જે ગરીબ માણસને ત્યાં આવે, કોઈ પણ ને ત્યાં, તો એક બીમારીથી એ પોતે અને પોતાનો પરિવાર ચિંતામાં હોય છે. ત્યારે અત્યારે કેન્સરનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે. સરકાર દ્વારા આ વખતે બજેટમાં દેશના પ્રધાનમંત્રી આવા લોકોની ચિંતા કરીને કેન્સર સંબંધિત 17 દવાઓ ઉપરથી ઇમ્પોર્ટ ડ્યુટી દૂર કરવાનો નિર્ણય કરાયો છે. કેન્સર સહિત 7 થી વધુ ગંભીર બીમારીઓ માટે દવાઓ સસ્તી થશે. દેશમાં 5 રિજનલ મેડિકલ હબના નિર્માણ થકી દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડિકલ ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. 3 આયુષ એમ્સ પણ બનશે. ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ એ હંમેશા આયુર્વેદની પરંપરાનો અને આપણા સાધુ સંતો દ્વારા ભૂતકાળમાં એ આપણી સંસ્કૃતિ રહી છે કે નાડી જોઈ અને રોગોનું નિરીક્ષણ થતું. એટલા માટે એમને પ્રોત્સાહન આપવા માટે આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ બંને જળવાઈ રહે એટલા માટે 3 આયુષ એમ્સ પણ બનાવવામાં આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને અલગ અલગ પ્રકારે
બજેટમાં આ વખતે રેલવે, આપણે સૌ જાણતા કે ભૂતકાળમાં રેલવે બજેટ અલગ થતું, પણ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશમાં એક જ બજેટ કરી અને એક નવી શરૂઆત અને નવી પરંપરા કરી છે. ત્યારે રેલવે બજેટમાં 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર, રેર અર્થ મિનરલ કોરિડોર, 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગ અને માઉન્ટેન ટ્રેન તરીકે આ બજેટમાં ખાસ કિસ્સામાં જોગવાઈ કરવામાં આવી છે. આવી રીતે અલગ અલગ વિભાગમાં જ્યારે સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે હસ્તકલાને ખાદી હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજની પહેલની શરૂઆત કરવામાં આવી. કાપડ ક્ષેત્રે કૌશલ્ય ઇકોસિસ્ટમને વેગ આપવામાં આવશે. કુદરતી માનવ સર્જિત અને માનવ નિર્મિત ન્યૂ એજ ફાઇબરમાં આત્મનિર્ભર લાવવા માટે રાષ્ટ્રીય ફાઇબર યોજનાનો અમલ કરવામાં આવશે. આવી અનેક જોગવાઈઓ આ બજેટમાં કરવામાં આવી છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વમાં અલગ અલગ પ્રકારે અલગ અલગ ક્ષેત્રમાં વધુમાં વધુ જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે કૃષિની વાત આવતી હોય ત્યારે પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ આ વિભાગ માટે આ બજેટમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. જેવી કે AI આધારિત ભારત વિસ્તાર ટૂલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના માધ્યમથી ખેડૂતોને પોતાની ભાષામાં પાક ઉત્પાદન, હવામાન, ખાતર, રોગ નિયંત્રણ, બજાર સંબંધિત તાજી અને યોગ્ય માહિતી મળી રહેશે. ઊંચી કિંમતવાળા પાકો જેવા કે નાળિયેર, કાજુ, અખરોટ વગેરેના વિકાસ માટે ખાસ યોજનાઓ દ્વારા ખેડૂતોને વધુ આવકના અવસર આપવાનો સંકલ્પ વ્યક્ત થયો. ખાસ કરીને આપણો દરિયાઈ કાંઠો કે જ્યાં અત્યારે નાળિયેરીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. અહીંયા થોડા સમય પહેલા કોકોનટ બોર્ડની સ્થાપના પણ થઈ છે અને વધારેમાં વધારે લોકો જ્યારે નાળિયેરીનું ઉત્પાદન કરતા હોય તો ખાસ કિસ્સામાં આ વખતે બજેટમાં નાળિયેરી ઉત્પાદનને લઈને પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, જેને કારણે જુનાગઢ, ગીર સોમનાથ અને દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ આવતા હોય એમને પણ એમનાથી ફાયદો થશે.